નમસ્તે, હરે કૃષ્ણ ટુ એવરીવન. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોકોનટ ડ્રાયફ્રૂટ કન્ટ્રી. કોકોનટ ડ્રાયફ્રૂટ કન્ટ્રી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એને બનાવવામાં ફક્ત 5 જ મિનિટ લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીએ કોકોનટ ડ્રાયફ્રૂટ કન્ટ્રી. કોકોનટ ડ્રાયફ્રૂટ કન્ટ્રી બનાવવા માટે ફ્રેશ કોકોનટ, જે આપણે જાડી મલાઈવાળું લેવાનું છે, અડધો કપ કોકોનટ વોટર, મલાઈ 1 વાટકી, 2 થી 3 ચમચી જેટલી કાજુ બદામ અને પિસ્તાની કતરી, મિક્સ બેરીઝ અને 2 કપ આઈસ્ક્રીમ લેવાનો છે. મલાઈ અને પાણી બંનેને મિક્સરમાં મિક્સ કરી લેવાનું છે. વોટર અને મલાઈ એ સારી રીતે મિક્સ થઈ ગયું છે મિક્સરમાં. હવે આપણે તેને કોકોનટમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું, જે મેં 2 કપ જેટલી લીધેલી છે. સારી રીતે આપણે એને અંદર હલાવી લઈશું. ત્યારબાદ આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ અને મેં જે મિક્સ બેરીઝ લીધેલી છે એ આપણે એમાં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું કોકોનટ ડ્રાયફ્રૂટ કન્ટ્રી. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.